तीन जगह पीछे लगी गाड़ी निकले आगे घर। हाँ हाँ बराबर नुकसान ना करें भाई आपको नुकसान कोने કર્યું? એક ક્વારી છે ને वो કોની ગાડી છે? મારા ઘરે આવી છે અને એમાં એવું હતું મારા સાસુને પણ હોવું જોઈએ ને કે આના તો ખિલાફ જવાનું. હા એમ બસ આ જ તકલીફ છે, બીજી કોઈ તકલીફ જ નથી કે આવું નુકસાન ના કરે. પેલું ના લગાડ્યું. बताइए इसमें દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચકલી સર્કલ પાસે આવેલી રાજગુરુ સોસાયટીમાં એક ભાઈ ગાડી પાર્ક કરી ગયા હતા. તેમના ગાડી પર અસંખ્ય લીટા પાડવામાં આવ્યા છે. તો આનું જવાબદાર કોણ? મિત્રો, આપણે જે ભાઈની ગાડી છે એમની સાથે જ વાત કરીશું. તમે ગાડી ક્યારે પાર્ક કરી હતી? હું સાંજે આવ્યો હતો લગભગ 4-4:30 આજુબાજુ રાજલક્ષ્મી સોસાયટી ચકલી સર્કલની બાજુવાળી સોસાયટીમાં. ત્યાં મારા મધરને લેવા માટે હું આવ્યો હતો. તો હું આઉટ ઓફ ઇન્ડિયા હતો, રાત્રે 1:30 વાગે જ હું આવ્યો. તો એવા સંજોગોની અંદર સોસાયટીના ગ્રુપની અંદર પણ કંઈક મેસેજ મૂકેલા હતા અને એમાં એવું લખેલું હતું કે આ ગાડી 2 દિવસથી અહીંયા પડી છે તો હટાવી લેવી. હવે રાત્રે તમે કેટલા વાગે? હું અહીંયા લગભગ 4-4:30 વાગે આવ્યો. આગલા દિવસે રાત્રે આવ્યા હતા? ના આજે 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 જ અત્યારે સાંજના સમયે, આજે કઈ તારીખ થઈ? 26 તારીખે સાંજે 4:30 વાગ્યાની આજુબાજુ મેં અહીંયા ગાડી મૂકી. હવે મને એટલો કોઈ ખ્યાલ નહોતો, એટલે દર વખતે હું આવું છું તો ગાડી મૂકતા હોઈએ છે, પણ અત્યારે તો મૂકી ગાડી મેં થોડીક વાર પહેલા જ મૂકી. તમે અહીંયા નથી રહેતા ને? ના, હું અહીંયા નથી રહેતો. અહીંયા મકાન નંબરમાં જે મને ખ્યાલ નથી, એમનો મારા રિલેટિવ છે, મારા જીયાજી એમના. તો અહીંયા બહાર આવીને અત્યારે મારે જવાનો સમય થયો, મમ્મીને લઈને મારા પપ્પાને લઈને જવાનો સમય થયો. તો મેં બહાર આવીને જોયું તો ગાડી ઉપર એવું લખેલું હતું કે નો, આપણે શું લખ્યું છે કૃષ્ણ? આ રહ્યું આ બોર્ડ. તમે આવો નજીકથી તમને બતાવો. આ બોર્ડ બતાવશે આપણને. ઇનરિસ્પોન્સિબલ પાર્કિંગ આવું લખેલું છે. તો આ લખ્યું ત્યાં સુધી સારું છે, ગાડીને નુકસાન પહોંચાડ્યું એ ખોટું છે. એટલે હું એવું કહેવા માંગુ છું, સોસાયટીના રહીશો, રાજલક્ષ્મી સોસાયટી ચકલી સર્કલની બાજુમાં આવેલ સોસાયટી છે, જે મકાન નંબર CT239ના વ્યક્તિએ કંઈક સોસાયટીના ગ્રુપની અંદર એવું પણ લખેલું છે કે આ ગાડી 2 દિવસથી પડેલ છે અને તાત્કાલિક હટાવી લેવામાં આવે, એવું લખાણ એમને કંઈક સોસાયટીના ગ્રુપમાં આપેલ છે. પણ આ ગાડી આવીને હજી 1-2 કલાક જ થયો, આટલું નુકસાન કરેલ છે. અત્યારે મારે નીકળવાનો સમય થયો તો અહીંયા બહાર આવીને જોવું તો આટલું બધું નુકસાન થયું. અમે સોસાયટીના પ્રમુખ મંત્રીને વાત કરી, આજુબાજુના રહીશોને પણ વાત કરી છે અને એ લોકોએ બી અમને સપોર્ટમાં કીધું છે કે હા, તમે પોલીસને બોલાવો, મીડિયાને બોલાવો. અને સોસાયટીના રહીશો અમને સપોર્ટ બી કરી રહ્યા છે કે જેથી કરીને અમારે ત્યાં પણ કોઈ વ્યક્તિ આવે તો એમની જોડે પણ આવું ના થાય. તો સોસાયટીના રહીશો અત્યારે મારી જોડે છે અને મને સપોર્ટ પણ કરી રહ્યા છે. હાલમાં અત્યાર સુધી સપોર્ટ કરે છે, પછી ખબર નહીં આગળ. એટલે મેં અત્યારે 100 નંબર પોલીસને ફોન કર્યો છે અને અત્યારે પોલીસ આવી રહી છે.